અતિ વ્યસ્તમાં દૃષ્ટિ તો કારણ તરફ। પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન ભજનનો કેવો આગ્રહ કેળવે છે। તારીખ 11/12/2016થી ગુરુજી 3 દિવસ માટે મુંબઈ વિચરણવા પધાર્યા। ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને વધુને વધુ લાભ લેવાનો આગ્રહ રહેતો હતો। પરિણામે 3 દિવસ દરમિયાન સભા પધરામણી અને મુલાકાતના અતિ વ્યસ્ત કાર્યક્રમોમાં ગુરુજીને એકાંત કે ધ્યાન ભજનનો સમય મળ્યો જ નહીં। તેથી અંતરમાં દુઃખ રહ્યા કરતું। તારીખ 13/12/2016ના રોજ મુંબઈ ખાતેનું વિચરણ પૂર્ણ કરી ગુરુજી રાત્રે 12 વાગ્યે ટ્રેનમાં બિરાજ્યા ત્યારે ખૂબ થાકને લીધે પોડી ગયા, પણ પોડતા પૂર્વે 4:45નું એલાર્મ મૂકી દીધું। સવારે સંતોને ખલેલ ન પહોંચે તે માટે વગર એલાર્મે ગુરુજી જાગી ગયા અને એલાર્મ બંધ કરી દીધું। પછી 5:30 સુધી એકાંત કરી થોડીવાર માળા કરી અને ધ્યાન કર્યું ત્યારે ગુરુજીને હાશ થઈ। આખી સંસ્થાનો વહીવટ તથા સમાજને સ્થિતિના માર્ગે આગળ ધપાવવાની મહામોટી જવાબદારી વહન કરતા ગુરુજીની દૃષ્ટિ હંમેશા કારણ તરફ જ મંડાયેલી રહે છે, કારણ કે પોતે સ્વયં કારણ સ્વરૂપ છે।